अहो अहो श्री सद्गुरु करुणा सिंधु अपार, आपामर पर प्रभु कर्यो अहो अहो उपकार। शु प्रभु चरण कने धरू, आत्माथी सोही ते तो प्रभुए आपियो। वरतु चरणाधीन आदि आजती, वरतो प्रभु आधीन। दास दास हूँ दास छू, आप प्रभु नो दीन। सतस्थान कसम जावीने, भीन बताव्यो आप। म्यान थकी तरवार बात, ए उपकार अमाप। जे स्वरूप समजाविना, पाम्यो दुख अनंत। समजाव्યું તે પદ નમો। શ્રી સદગુરુ ભગવાન પરમ પુરુષ પ્રભુ સદગુરુ, પરમ જ્ઞાન સુખધામ। જેણે આપ્યું ભાન નિત, તેને સદા પ્રણામ। દેહ છતાં જેની દશા, વર્તે દેહાતી। આજ્ઞાનીના શરણમાં, હો વંદન ગણિત। શ્રી કાન ગુરુના શરણમાં, હો વંદન ગણિત। શ્રી ભગવતી માતના ચરણમાં, हो वंदन गणित। नमो रिंगटाणं नमो सिद्धाणं नमो आयरणं नमो वजणं नमो लोयेशव श्रावणं। शतारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम साहू मंगलम केवली पंतो धर्म मंगलम। शतारि लोकतमा अरिहंता लोकतमा सिद्धा लोकतमा साहू लोकतमा केवली पंतो धर्म लोकतमा। शतारि शरण भजामि अरिहंते शरण भजामि सिद्धे शरण भजामि साहू शरण भजामि केवली पंतो धर्म शरण भजामि। ओम नमो अरिहंताणं। आत्मसिद्धि शास्त्रનો 10મો પદ, જેમાં સદગુરુના 5 લક્ષણો બતાવ્યા છે। આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી પરમશ્રુત, સદગુરુ લક્ષણ યોગ્ય। તો ક્યાં 5 લક્ષણ બતાવ્યા? એક તો આત્મજ્ઞાન, બીજું સમદર્શિતા, ત્રીજું વિચરે ઉદય પ્રયોગ, ચોથું અપૂર્વ વાણી અને પાંચમું પરમશ્રુત, જેના ઉપર આપણે ચર્ચા ચાલી રહી છે। તેમાં છેલ્લે આપણે ગુણસ્થાનની એની અંદર પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે એની ચર્ચા ચાલતી હતી કે જે આત્મા, પ્રશ્ન હતો શિષ્યનો કે આ કારે મોક્ષ નથી તો પછી શુભ ભાવ કરી અને શુભ ભાવ કરતાં કરતાં શુદ્ધની પ્રાપ્તિ થાય, તો ત્યાં તેને સમજાવે છે કે સ્વરૂપ સ્થિરતા ચોથા ગુણસ્થાને પણ આવે છે। તો કે આત્મા જે આનંદ સ્વરૂપ છે, પુણ્ય પાપથી રહિત છે, રાગ દ્વેષથી રહિત છે, ઠીક અને અઠીકપણાથી રહિત છે, એવું ભાન, એવું સ્વભાવનું ભાન આ પંચમકારમાં પણ થાય છે। તેને આપણે ચોથું ગુણસ્થાન કીધી શરૂઆત ધર્મની। આત્માનું ભાન થયા પછી, એકવાર આત્માનુભૂતિ થઈ પછી કસાયની વિશેષ મંદતા થતા, વિશેષ મંદતા પોતાના નિજ પુરુષાર્થ વડે કરતા પુરુષાર્થની અંદર અંતરંગ સ્થિરતાની વૃદ્ધિ થઈ, એટલે કે અંશે ગુણની વૃદ્ધિ થઈ। તેને આપણે દેશ વિરતિ એટલે કે 5મું ગુણસ્થાન કીધું। હવે 6ઠા ગુણસ્થાને તો એનાથી પણ વૃદ્ધિ થાય, ગુણોની ઘણા ગુણની ઉજ્જવળતા થાય છે અને ત્યાં સર્વવિરતિપણું ત્યાં પ્રગટ થાય છે। એટલે કે જ્ઞાનની, અંતરંગ જ્ઞાનની જે સ્વરૂપ સ્થિરતા છે તેની ઘણા અંશે વૃદ્ધિ થાય છે। ધર્માત્મા, જેને આપણે કહીએ છીએ ધર્મી કહીએ છીએ, એવા ધર્માત્મા મુનિમાં જે મહાસમર્થ છે, જેમની દશા, અંતરંગ દશા પવિત્ર હતી, બહુ જ પવિત્ર હતી, એવા પૂજ્ય શ્રી કુનકુનાચાર્ય દેવ, એવા પૂજ્ય શ્રી અમરચંદ્ર આચાર્ય, આ બધા મુનિરાજ, ભાવલિંગી મુનિરાજ 6ઠા 7મા ગુણસ્થાનમાં પ્રમત અપ્રમત દશાની અંદર તે ઝૂલતા હતા।
માટે સમયસર છઠ્ઠી ગાથામાં પણ કીધું હતું કે આત્મા કેવો છે? ત્રિકાર જ્ઞાયક છે. તે કેવો છે? એકરૂપ છે. તે કેવો છે? અસંગી છે, અબંધ સ્વરૂપી છે. એની અંદર પ્રમત અપ્રમત એવા ભેદ પડે એવો આત્મા નથી. એ આત્મામાં ભેદ નથી પડતા. તે સામાન્ય દ્રવ્યમાં, ત્રિકાર દ્રવ્યમાં ભેદ નથી પડતા. એ તો પર્યાયની અપેક્ષાએ તેની અંદર ભેદ પડે છે. એમ કહેનાર જે મુનિવર છે, આચાર્ય મહારાજ છે, તે પણ પોતાના આત્મજ્ઞાનની સ્થિરતામાં રહેતા હતા. કદાચ કોઈ પૂર્વના કર્મના ઉદયને કારણે એની અંદર જોડાવાથી અસ્થિર થઈને તે મંદ રાગમાં જોડાતી તે છઠ્ઠા ગુણસ્થાનમાં આવે છે. સાતમા ગુણસ્થાનમાં શુદ્ધ ઉપયોગ દશામાં હોય તો પૂર્વે કરેલા પરિણામોને આધીને જે કર્મનો બંધ પડ્યો હતો તે ઉદયમાં આવ્યો. સ્થિતિ પૂરી થતા તો તેની અંદર અસ્થિરતાને કારણે મંદ રાગની અંદર જોડાઈ જવાથી છે સંજલનનો તીવ્ર રાગ છે. પરંતુ અનંતાબંધે પ્રત્યાખ્યાન અપ્રત્યાખ્યાન ત્રણ ચોકડીનો અભાવ છે. તો તે ત્રણની અપેક્ષાએ તે મંદ હશે. તે મંદ રાગમાં જોડાવાથી તે શુદ્ધ ઉપયોગમાંથી એટલે કે ત્યાંથી ખસીને તે ક્યાં આવે છે? છઠ્ઠા ગુણસ્થાનમાં શુભ ઉપયોગમાં આવે છે. વળી તે પોતાના સ્વભાવના પુરુષાર્થ વડે એમાં સ્થિર થઈને તે અપ્રમત દશા સાતમે ગુણસ્થાને જાય છે. તો સાતમા ગુણસ્થાનમાં જ્યાં સુધી એના બે ભેદ આપણે સમજ્યા છીએ, એક સ્વસ્થાન અપ્રમત, એક સાતિશ્ય અપ્રમત. જ્યાં સુધી તે સ્વસ્થાન અપ્રમત દશામાં રહે છે ત્યાં સુધી તે છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનમાં ઝૂલે છે. અને જ્યારે તે સાતિશ્ય અપ્રમત દશામાં આવે છે, છઠ્ઠા ગુણસ્થાનમાં વિશેષ પુરુષાર્થથી કોઈ જીવ સાતિશ્ય અપ્રમત દશામાં આવે તો તે શ્રેણી ચડવાનો પુરુષાર્થ કરી શકે છે. પરંતુ આ કાર્ય કોઈ એવા જીવ જ નથી, કોઈ એવા જીવના પરિણામ જ નથી કે જે શ્રેણી ચડી શકવાનો પુરુષાર્થ કરી શકે. માટે આ કારની અંદર સાતમા ગુણસ્થાનના પહેલા ભાગ સુધી જ હોય છે, સ્વસ્થાન અપ્રમત દશા સુધી. છઠ્ઠા સાતમામાં ઝૂલતા હોય એવા ભાવલિંગી મુનિરાજ મળે, પરંતુ તે શ્રેણી ચડવાનો પુરુષાર્થ કરી શકતા નથી. એમના પરિણામોની જ એવી હોનાર છે, તે પોતાના જીવની જ એવી લાયકાત છે કે જે શ્રેણી ચડવાનો પુરુષાર્થ કરી શકતા નથી. તો કે તે સાતમે ગુણસ્થાને અપ્રમત દશામાં જાય એવી એમની અંદર પરમ અદ્ભુત ચારિત્ર દશામાં તે સ્થિર હોય છે. તેને ત્યાં સદગુરુ કહેવામાં આવ્યા. સદગુરુ લક્ષણ યોગ, તેને ત્યાં સદગુરુ કહેવામાં આવ્યા. જ્યારે મુનિરાજ છઠ્ઠે ગુણસ્થાને હોય છે ત્યારે નબળાઈને કારણે, પુરુષાર્થની નબળાઈને કારણે, ચારિત્રમોની ઉદયને કારણે તેને અલ્પ સ્થિરતા થઈ જાય છે. અને અલ્પતા એટલે કે સ્થિરતામાં અલ્પતા આવી જાય છે. અને ત્યાં પ્રશસ્ત રાગની વૃત્તિ ઉપજે છે. ત્યાં શુભ ભાવ ઉત્પન્ન થાય છે. અને તેના ફળ સ્વરૂપે તેને ઉપદેશ દેવાનો વિકલ્પ આવે છે. તેને એનાથી પણ આગળ કોઈ પણ વસ્તુ સાંભળવાનો, શ્રવણ કરવાનો વિકલ્પ આવે છે. ભગવાનના સમોસરણમાં જાય છે. આરક શરીર એ ધરાવતા હોય એવા મુનિરાજ તે આશંકા થાય અપ્રયોજનભૂત તત્વની બાબતમાં, તો ભગવાનના સમોસરણમાં જાય. ત્યાં સામાન્ય કેવરી અથવા તો તીર્થંકર પાસે તીર્થંકરની દિવ્યવાણી સાંભળીને પોતાની જે તત્વની અપ્રયોજનભૂત બાબતની જે આશંકા છે તેનું તે સમાધાન કરે છે. એટલે કે ત્યાં ઉપદેશ શ્રવણ પણ કરે છે અને શિષ્યોને ઉપદેશ પણ આપે છે. છઠ્ઠા ગુણસ્થાનમાં શુભ ઉપયોગમાં આવો વિકલ્પ આવે છે. ચારિત્રની નબળાઈને કારણે તેનામાં અસ્થિરતા આવે છે. તે આહાર પણ કરે છે, તે વિહાર પણ કરે છે. આ બધું છઠ્ઠા ગુણસ્થાનમાં થાય છે. આવી એમની શુભ પ્રવૃત્તિ હોય છે. પરંતુ એમની શુદ્ધ પરિણીતિ જ્ઞાયક તરફ ટકેલી હોય છે. આવી દશાને આપણે પ્રમત ગુણસ્થાન એટલે કે છઠ્ઠું ગુણસ્થાન કીધું. છતાં એમને જે અલ્પ સ્થિરતા છે તે આત્મજ્ઞાનમાં બાધક નથી, તે આત્મજ્ઞાનમાં રોધક નથી, એની અંદર તે અવરોધ કરતું નથી. એ જે અલ્પ સ્થિરતા છે ચારિત્રની, તે આત્મજ્ઞાનને રોકતું નથી. અને તે સ્વરૂપ સ્થિરતામાં પણ તે ખાસપણે બાધક નથી. કેમ કે પરિણીતિ તો જ્ઞાયક તરફ ટકેલી છે. માટે તે સ્વરૂપ સ્થિરતામાં પણ બાધક નથી. કોઈ એકલી કષાયની મંદતા કરી હોય, કોઈ એકલો ત્યાગ કર્યો હોય, વૈરાગ્ય પ્રાપ્ત કર્યો હોય અને બાહ્ય ત્યાગ કરીને સાધુપણું માને કે મનાવી રહ્યા હોય અને આત્માનું ભાન નથી, એવા આત્માના ભાન વિના જે ગુરુપણું ધારે એવા ગુરુને સદગુરુ કીધા નથી. માટે પહેલો જ લક્ષણમાં આત્મભાન, પહેલા જ લક્ષણની અંદર આત્મજ્ઞાન બતાવવામાં આવ્યું છે. આત્મજ્ઞાન વિના જે કંઈ પણ ત્યાગ વૈરાગ
તે વાસ્તવિકમાં શુભ પરિણામ કે પુણ્ય નથી. આત્મજ્ઞાન વિના જે કંઈ પણ બાહ્યનો ત્યાગ કરો, બાહ્ય વૈરાગ્ય કરો, એ વાસ્તવિક તે શુભ પરિણામ પણ નથી, તે પુણ્ય પણ નથી. આત્મજ્ઞાન વિના એ પુણ્ય દોષવાળું છે, માટે તેને પાપાનુબંધી પુણ્ય કહેવાય. એમાં આપણે કર્મની અપેક્ષાએ બે વસ્તુ સમજાતા ગયા વખતે. હવે શિષ્યનો પ્રશ્ન છે કે છઠ્ઠે ગુણસ્થાને પ્રમાદ છે, એને સ્વરૂપ સ્થિતપણું, ઈચ્છા રહિતપણું, એવું તમે સદગુરુ પદ કીધું, પરંતુ પૂર્ણ સ્વરૂપ સ્થિત પદ તો 13મા ગુણસ્થાને સંભવે છે. ફરી પ્રશ્ન શું કર્યો? છઠ્ઠા ગુણસ્થાને તો પ્રમાદ છે ને. ભાવબંધના 5 કારણો છે. ક્યાં ક્યાં બોલો? બોલો અમિતાબેન, છાયાબેન, જયંતિભાઈ. ભાવબંધના 5 કારણો. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. તો મિથ્યાત્વ કયા ગુણસ્થાને એનો અભાવ થાય છે? બરાબર. પછી અવિરતિનો? પ્રમાદનો? નહીં, છઠ્ઠે પ્રમાદ હોય છે, 7મે અભાવ થાય છે. છઠ્ઠા ગુણસ્થાન સુધી પ્રમાદ છે, તો 7મા ગુણસ્થાન એનો અભાવ થાય છે. કસાય એટલે 10મા ગુણસ્થાનના અંત સુધી કસાય હોય છે, એટલે 12મા ગુણસ્થાન એનો અભાવ થાય છે, અથવા 10મા ગુણસ્થાનના અંતે તેનો અભાવ થાય છે. અને યોગનો 13મા ગુણસ્થાનના અંતે એનો અભાવ થાય છે. તો કે અહીં છઠ્ઠા ગુણસ્થાને તો પ્રમાદ છે, અને એને પાછું સ્વરૂપ સ્થિતપણું કીધું તમે. એવા ઈચ્છા રહિતપણું, એવું એને સદગુરુ પદ તમે કીધું, ઈચ્છા વિનાના છે. પણ પૂર્ણ સ્વરૂપ સ્થિત પદ તો 13મા ગુણસ્થાને જ હોય ને, એ જ સંભવે ને, એવો પ્રશ્ન કહે છે. તેનો સમાધાન કરીને આચાર્ય ભગવંત કહે છે કે તું જે કહે છે દ્રષ્ટિની અપેક્ષાએ અસંગત છે. સ્વરૂપ સ્થિરતાની પરાકાષ્ઠા તો 14મા ગુણસ્થાનના છેડે હોય છે. પૂર્ણતા સ્વરૂપ સ્થિતની પરાકાષ્ઠા તો 14મા ગુણસ્થાનને અંતે હોય છે. કેમ કે 13મા ગુણસ્થાને તો હજી 4 અઘાતી કર્મ પડ્યા છે. ત્યાં નામ છે, આયુષ્ય છે, ગોત્ર છે, વેદન્ય છે. એ કર્મનો, અઘાતી કર્મનો 13મા ગુણસ્થાને નિમિત્તિક સંબંધ છે. ત્યાં હજી 13મા ગુણસ્થાને આ 4 અઘાતી કર્મનો નિમિત્તિક સંબંધ છે. આત્મામાં અલ્પ પણ કચાશ છે. આત્મામાં પૂર્ણ સ્વરૂપ સ્થિરતા છે, છતાં પણ આત્મામાં અલ્પ પણ કચાશ છે. કઈ અપેક્ષાએ? અઘાતી કર્મ હજી ત્યાં પડ્યા છે. ત્યાં મોહ આદિ 4 કર્મનો ભલે સર્વથા ત્યાગ છે, એનો સર્વથા ક્ષય હોય છે. ત્યાં મોહ આદિ જે 4 ઘાતી કર્મ છે, એનો સર્વથા ત્યાં ક્ષય હોય છે. ત્યાં સંપૂર્ણ સ્વરૂપ સ્થિત નથી 13મા ગુણસ્થાને, પણ ત્યાં સંપૂર્ણ વિતરાગ પદ છે. ત્યાં સંપૂર્ણ સ્વરૂપ સ્થિત નથી કીધું, પરંતુ ત્યાં સંપૂર્ણ વિતરાગ પદ છે. ત્યાં આત્મામાં અલ્પ કચાશ છે, 4 અઘાતી કર્મ છે, ભલે 4 ઘાતી કર્મનો ત્યાં ક્ષય થયો છે. અનંત સુખરૂપ સ્વરૂપ, અનંત જે સુખ સ્વરૂપ છે, અનંત વીર્ય પ્રગટ થયું, અનંત સુખ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, એવું અનંત વીર્ય અહીંયા પ્રગટ થયું. એ અનંત સુખ સ્વરૂપની દશાની અપેક્ષાએ 13મા ગુણસ્થાને પણ સંપૂર્ણ સ્વરૂપ સ્થિરતા કહેવાય છે. ત્યાં સંપૂર્ણ સ્વરૂપ સ્થિત નથી, સંપૂર્ણ વિતરાગ પદ છે. અહીંયા અનંત સુખ કીધું, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય કીધું. તો કે એ અનંત સુખ સ્વરૂપની દશાએ એ અપેક્ષાએ 13મા ગુણસ્થાનને સંપૂર્ણ સ્વરૂપ સ્થિત કહેવાય. આત્મા જે સ્વરૂપે છે ત્યાં, તેથી જે સ્વરૂપે છે તેથી સમ્યક દર્શન, સમ્યક શ્રદ્ધા, એટલે કે સમ્યક દર્શન કો, સમ્યક શ્રદ્ધા કો, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એ વર્તમાનમાં પ્રગટે તે જ ક્ષણે પૂર્ણ સ્વરૂપ ઉઘડી ન જાય. સમજાવે છે કે જે સમયે આત્મા પૂર્ણ સ્વરૂપ છે એવું ભાન થાય, તે જ ક્ષણે પૂર્ણ સ્વરૂપ ઉઘડી ન જાય. કારણ કે જે સમયે સમ્યક જ્ઞાન ઉત્પન્ન થયું, તે જ સમયેથી અંશે
કાર્ય અને કારણ અપૂર્વ અપૂર્વ ઉપજે છે. જે સમયે સમ્યક દર્શન થયું સાથે સમ્યક જ્ઞાન થયું તો ચારિત્રની શુદ્ધતા ક્રમે ક્રમે થાય છે. માટે શું કહ્યું, તે જ સમયથી અંશે અંશે કાર્ય અને કારણ અપૂર્વ અપૂર્વ ઉપજે છે. પણ પવિત્ર ઉત્કૃષ્ટ દશા તો 14મા ગુણસ્થાનના અંતે એટલે કે છેલ્લે સમયો હોય છે. ત્યાં 85 કર્મનો ત્યાં ક્ષય થાય છે. તો કે પવિત્ર ઉત્કૃષ્ટ દશા તો 14મા ગુણસ્થાનના અંતે હોય છે. આત્માની આવી કેવળ જ્ઞાન દશા પૂર્ણ થવા છતાં 13મા ગુણસ્થાને તો કેવળ જ્ઞાન દશા થઈ. આવી કેવળ જ્ઞાન દશા પૂર્ણ થવા છતાં વેદન્ય આદિ જે 4 કર્મ છે તે 13મા ગુણસ્થાને બાકી રહેશે, અઘાતી કર્મ. માટે 13મે ગુણસ્થાને દ્રવ્ય મોક્ષ નથી. 13મા ગુણસ્થાને ભાવ મોક્ષ છે, પરંતુ 13મા ગુણસ્થાને દ્રવ્ય મોક્ષ નથી. છતાં તેને પૂર્ણ સ્વરૂપ સ્થિત કીધું. 13મા ગુણસ્થાને દ્રવ્ય મોક્ષ નથી, સંપૂર્ણ આત્મસ્થિરતા સ્વરૂપ સ્થિરતા 14મા ગુણસ્થાને અંતે કીધું. પણ ત્યાં સંપૂર્ણ વિતરાગ પદ છે. ત્યાં અનંત સુખ સ્વરૂપ એવું અનંત વીર્ય પણ ત્યાં પ્રગટ થયું છે. તે અપેક્ષાએ 13મા ગુણસ્થાને ત્યાં સંપૂર્ણ સ્વરૂપ સ્થિત કહેવામાં આવ્યું. આ અપેક્ષાએ તો કે 13મા ગુણસ્થાને દ્રવ્ય મોક્ષ નથી, છતાં પણ ત્યાં પૂર્ણ સ્વરૂપ સ્થિત છે. કેમ કે ત્યાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય ત્યાં પ્રગટ થયા છે. માટે જે સર્વજ્ઞ ભગવાન છે તે સર્વજ્ઞ કેવરી જીન ભગવાનને સંપૂર્ણ સ્વરૂપ સ્થિરતા પણ અવિરોધપણે અપેક્ષા સમજીને કહેવાની. માટે 13મા ગુણસ્થાને પણ સંપૂર્ણ સ્વરૂપ સ્થિરતા આ અપેક્ષાએ કહેવાની. પહેલા ના પાડી કે ત્યાં દ્રવ્ય મોક્ષ નથી, ત્યાં ભાવ મોક્ષ છે. ત્યાં જે 4 અઘાતી કર્મ 13મા ગુણસ્થાને પડ્યા છે, છતાં એને પાછું કીધું કે ના, ત્યાં અનંત સુખ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય પ્રગટ થયા છે. તે અપેક્ષા એને સંપૂર્ણ સ્વરૂપ સ્થિરતા કીધી. માટે પહેલા ના પાડી, પછી પાછી હા પાડી. તો કે કોઈ એકાંત પક્ષ કરે, કોઈ એક પક્ષને ગ્રહણ કરી લે કે ભાઈ ના, સંપૂર્ણ સ્વરૂપ સ્થિરતા નથી, અને કોઈ એકાંત પક્ષને પકડી લે કે ના, અહીંયા સંપૂર્ણ સ્વરૂપ સ્થિરતા છે, તો તે કથન ખોટું ઠરે છે. અપેક્ષા સમજવી જરૂર છે. જ્યાં સંપૂર્ણ સ્વરૂપ સ્થિરતા કીધી તો ત્યાં કઈ અપેક્ષા લીધી કે ત્યાં એને સંપૂર્ણ વિતરાગ પદ છે. 13મા ગુણસ્થાને કેવરી છે, તીર્થંકર પદ ધારણ કરેલા એવા મુનિવર છે. ત્યાં અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ અને અનંત વીર્ય પ્રગટ થયું છે. એ અપેક્ષા એને સંપૂર્ણ સ્વરૂપ સ્થિરતા કીધી. અને ત્યાં ના કેમ કીધી તો કે ત્યાં દ્રવ્ય મોક્ષ નથી. 14મા ગુણસ્થાનના અંતે જ સંપૂર્ણ સ્વરૂપ સ્થિરતા થાય, તો તે અપેક્ષાએ ત્યાં ના કીધી. માટે ક્યારે એકાંત પક્ષ ગ્રહણ ન કરો. આવી બાબતમાં તો કોઈ જો એકાંત પક્ષે ગ્રહણ કરી લે તો તેનું કથન ખોટું ઠરે છે. તો કે આત્મા જે શુદ્ધ સ્વરૂપે છે તેનું જ્ઞાન થતા, શિષ્યના પ્રશ્નનો જવાબ ચાલી રહ્યો છે, તો કે તેનું જ્ઞાન થતા અંશે સ્વરૂપ સ્થિરતા પ્રગટે 4થા ગુણસ્થાને, અને પુરુષાર્થ વત્તા સ્થિરતા વત્તા સ્વભાવ સન્મુખ પુરુષાર્થ વત્તા મોહ કર્મનો સર્વથા અભાવ થતા અનંત સુખ પ્રગટે છે 13મા ગુણસ્થાને. એ રીતે દેહ હોવા છતાં, કેમ કે 4 અઘાતી કર્મ છે ને, સહયોગી કેવરી છે ને, તો દેહ હોવા છતાં પૂર્ણપણે સ્વરૂપ સ્થિરતા 13મા ગુણસ્થાને છે. એ વિરોધ તારીને અવિરોધપણે કહેવામાં આવ્યું. પહેલી શરૂઆત ક્યાં કરી? 4થા ગુણસ્થાને. પોતાના સ્વભાવ શુદ્ધ સ્વરૂપે છે એનું ભાન થતા અંશે સ્વરૂપ સ્થિરતા પ્રગટી. પછી સ્વભાવના આશ્રય શુદ્ધિની વૃદ્ધિ થઈ, અને પુરુષાર્થ પણ સમ્યક પ્રબળ થયો. એ સ્થિરતા વધતા વધતા મોહનીય કર્મનો સર્વથા અભાવ થયો, એટલે કે 12મા ગુણસ્થાને. અને ત્યાં પણ 12મા ગુણસ્થાનના અંતે બાકીના 3 કર્મનો અભાવ થઈને 13મું ગુણસ્થાન પ્રગટ થયું. તો કે ત્યાં અનંત જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય પ્રગટ થયું. એ રીતે દેહ હોવા છતાં પણ પૂર્ણપણે સ્વરૂપ સ્થિરતા 13મા ગુણસ્થાને છે. એ વિરોધ તારીને અવિરોધપણે આચાર્ય ભગવંતે સમજાવ્યું. હવે પાછો શિષ્યને પ્રશ્ન થાય બીજો કે હે ગુરુવર, અંતરંગ ઘાતી કર્મ તો તરી ગયા છે. અંતરંગ ઘાતી કર્મ તો 12મા ગુણસ્થાનના અંતે તરી ગયા. 12મા ગુણસ્થાનના અંતે
ઘાતી કર્મ ટરી ગયા છે, પણ બાહ્ય સંયોગો તો હજી ઊભા છે. અઘાતી કર્મનો ઉદય છે ને, તો નામ છે, ગોત્ર છે, વેદનીય છે, સાતા વેદનીય છે, આયુષ્ય પણ છે, તો બાહ્ય સંયોગો હજી ઉભા રહ્યા છે. યોગ ગુણની અશુદ્ધતાને કારણે જે યોગ ત્યાં પડ્યો છે ને, આપણે 4 વસ્તુ જોઈ હતી, પ્રદેશબંધ, પ્રકૃતિબંધ, સ્થિતિબંધ અને અનુભાગબંધ. તો કે ત્યાં કશાયના નિમિત્તે સ્થિતિબંધ અને અનુભાગબંધ થાય છે, અને યોગના નિમિત્તે પ્રદેશ અને પ્રકૃતિબંધ થાય છે. તો 10મા ગુણસ્થાનના અંતે કશાયનો અભાવ થવાથી સ્થિતિ અને અનુભાગ બંધ પડતો નથી, નિમિત્ત નો રહ્યું એ અપેક્ષાએ. અને કશાય યોગ હજી ઊભો છે, તો યોગના નિમિત્તે પ્રદેશ અને પ્રકૃતિ બંધ પડે છે. માટે યોગ ગુણની અશુદ્ધ અવસ્થાને કારણે શાતા અશાતાના એક સમયવર્તી પરમાણુ આવે છે ને જાય છે. કેમ કે સૂકી ભીત ઉપર રેતી નાખીને કેમ તરત ખરી જાય છે, તેમ યોગ ગુણની અશુદ્ધ દશાને કારણે શાતા અશાતાના એક સમયવર્તી, એક સમયમાં આવે છે, બીજા સમયે ચાલ્યા જાય છે. એક સમયે તે ઉત્પાદ થયો, બીજા સમયે વ્યય થયો, તો એક સમયવર્તી પરમાણુ આવે છે અને જાય છે. માટે ત્યાં અવ્યાબાદ સ્થિતિ ન કહેવાય. તે અવ્યાબાદ સ્થિતિ ન કહેવાય. શિષ્યનો પ્રશ્ન ચાલે, શિષ્ય પણ પાત્ર જીવ છે. એને પ્રશ્ન શું કર્યો કે હજી તમે ભલે અંતરંગ ઘાટી કર્મ ટરી ગયા હે ગુરુવર, પણ બાહ્ય સંયોગો તો હજી ઊભા છે ને, યોગ ગુણની અશુદ્ધ દશા છે ને, એ અશુદ્ધ દશાને કારણે શાતા અશાતાના એક સમયવર્તી પરમાણુ આવે છે અને જાય છે. માટે અવ્યાબાદ સ્થિતિ ન કીધી, અનંત સુખ કીધું. ત્યાં અવ્યાબાદ સુખ ન કીધું. અવ્યાબાદ સુખ તો ક્યાં કીધું કે સિદ્ધ દશામાં અવ્યાબાદ સુખનો તે ભોગવટો કરે છે આત્માના અસંખ્ય પ્રદેશે. માટે ત્યાં અવ્યાબાદ સ્થિતિ ન કીધી. 13મા ગુણસ્થાને સંપૂર્ણ સ્થિરતા પૂર્ણપણે કઈ તે બરાબર નથી. એને તમે પૂર્ણપણે સ્વરૂપની સ્થિરતા કહો તે બરાબર નથી. પણ 14મા ગુણસ્થાનના છેલ્લા સમયે, 14મા ગુણસ્થાનના છેલ્લા સમયે તમે પૂર્ણપણે સ્વરૂપ સ્થિરતા કહો એ મને બરાબર લાગે છે. આનો મને સમાધાન કરાવો. તો એના શંકાના અંદર કેટલીક વિપરીત અજ્ઞાનતા, જે અજ્ઞાન માન્યતા છે, તે આચાર્ય ભગવંત સમજાવીને તેનું સમાધાન કરાવે છે. કે ઘણા જીવ શું માને છે કે આત્મજ્ઞાન થયું એટલે કે સમ્યક દર્શન થયું, સ્વભાવનું ભાન થયું, તે સાથે દેહ અને દેહની સાથે રહેલા કર્મના આવરણો તે સર્વથા તરી જાય છે. અને એક એવી માન્યતાવાળા પણ જીવો છે કે જે સમયે સમ્યક દર્શન થયું એ જ સમયે દેહ અને દેહ સાથે રહેલા કર્મ તે બધા સર્વથા ટરી જાય છે, પણ વાસ્તવમાં તેમ નથી. વળી બીજી માન્યતા એવી પણ છે કે આત્મજ્ઞાન થયું એને રાગદ્વેષ ન હોય, આત્મજ્ઞાન થયું હોય એને અસ્થિરતા ન હોય. એ માન્યતા પણ ખોટી છે. આત્મજ્ઞાન થયું અને રાગદ્વેષ ન હોય એ માન્યતા ખોટી છે. 4થા ગુણસ્થાને, 5મા ગુણસ્થાને, 6થા ગુણસ્થાને છે રાગ થાય છે, વિકલ્પ આવે છે. જેટલો વાર રાગ થાય, જેટલો વિકલ્પ આવે, એટલા અંશે એને દુઃખનું પણ વેદન થાય છે. જેટલા અંશે અંદર જોડાય એટલો એને કર્મનો બંધ પણ થાય છે. પરંતુ તે તેનો માલિક ન હોવાને કારણે તે તેને જ્ઞાતા દ્રષ્ટાપણે જોડાય. જેટલા અંશે જોડાઈ ગયો એટલો તો બંધ પડે છે, પરંતુ ત્યાં તેને અનંતાબંધીનો અભાવ છે, અથવા 2 ચોકડીનો અભાવ છે, અથવા તો 3 ચોકડીનો અભાવ છે. તે અભાવપૂર્વક તેના પોતાના સ્વરૂપ સ્થિરતા, પોતાના સ્વભાવના આશ્રયે તે સમ્યક પુરુષાર્થ પ્રબર કરીને તે શુદ્ધિની વૃદ્ધિ કરતો જાય છે. તો રાગદ્વેષ આવે છે એની અંદર જોડાતો નથી. આપણે જેમ જોડે છે એવી તીવ્રતાથી જોડાતો નથી. તે તેનાથી તેને ન્યારો માને છે, જલકમલ ન્યાયવત માને છે. તો કે માન્યતા, જે 2 માન્યતા લીધી. પહેલી માન્યતા શું લીધી કે જેવું સમ્યક દર્શન થયું એટલે કે સ્વભાવનું ભાન થયું, તો એની સાથે દેહ અને દેહની સાથે રહેલા કર્મ સર્વથા ટરી જાય. તો એમ નથી, સર્વથા ટરતા નથી. એ તો ક્રમે ક્રમે જાય છે. વળી બીજી માન્યતા એ છે કે આત્મજ્ઞાન થયું હોય એને રાગદ્વેષ ન થાય. એને થાય રાગદ્વેષ. નરક ગતિમાં છે એને દુઃખનું પણ વેદન થાય છે. એને ત્યાં જે પ્રતિકૂળતા થાય છે એ પ્રતિકૂળતામાં દુઃખનું વેદન થાય, છતાં પણ તેની શોધ પરિણતિ નાયક તરફ ટકેલી છે. તો
તો એને રાગદ્વેષ ન હોય એ માન્યતા ખોટી છે. એનામાં અસ્થિરતા ન હોય તો કે છે ચારિત્ર મૌન્યની, પુરુષાર્થની નબળાઈ છે, પોતાના સ્વભાવમાં ચ્યુત, પોતાના સ્વભાવમાં રહી શકતો નથી, સ્વભાવથી ચ્યુત થાય છે, અને સ્વભાવથી ચ્યુત થઈને પરનું લક્ષ્ય થવાને કારણે તે સમયની પર્યાયની યોગ્યતાને કારણે રાગદ્વેષ પણ ઉત્પન્ન થાય છે. માટે તમારી આ માન્યતા પણ ખોટી છે. આચાર્ય ભગવંત સમજાવે છે, બે માન્યતા લીધી. વળી આત્મ શુદ્ધ નિર્મળ છે, આત્મા ત્રિકારી, આત્મા કેવો છે? શુદ્ધ છે, નિર્મળ છે, એમાં ક્યારેય કોઈ વિકાર નથી, એવું ભાન થયું છતાં સાધક દશાની અંશે જ પવિત્રતા છે. પોતાનો સ્વભાવ ત્રિકારી, શુદ્ધ છે, નિર્મળ છે, પર એવું ભાન થયું, એવી સાધક દશા પ્રગટ થઈ, પરંતુ પવિત્રતા કેટલી છે? અંશે છે. અને બાધક દશાની અલ્પ સ્થિરતા પણ દેખાય. એને જે બાધકપણું છે, સાધકને જે બાધકપણું છે, એ બાધકપણાની અલ્પ સ્થિરતા પણ દેખાય છે, અસ્થિરતા પણ દેખાય છે. બાધકપણાની અલ્પ અસ્થિરતા એને દેખાય છે, છતાં તે અંતરંગ સ્વરૂપને બાધક નથી, તે આત્મજ્ઞાનને બાધક નથી. અંતરંગ અભિપ્રાયમાં મિથ્યા માન્યતાનો અભાવ છે. અંતરંગ અભિપ્રાયમાંથી મિથ્યા માન્યતાનો, રાગ દ્વેષનો, મોહનો અભાવ થયો છે. કેમ કે એનો અભિપ્રાય સૌરો થયો છે. ભલે એને ચારિત્ર મૌનીની નબળાઈ છે, પરંતુ એનો અભિપ્રાય સમ્યક છે. માટે એના અભિપ્રાયમાંથી મિથ્યા માન્યતા એટલે કે વિપરીત માન્યતા એટલે કે મિથ્યાત્વનો, રાગ દ્વેષ મોહનો ત્યાં અભાવ થયો છે. એનામાં જ્ઞાન દશાનો અભાવ થયો છે. એની અંદર ભ્રમણા, જે આપણે અનાદિકાળથી ભ્રમણા જ કરી રહ્યા છીએ, તે ભ્રમણાનો પણ અભાવ થયો છે. અંતરંગમાં તે ક્ષોભથી રહિત છે. આવા સાધક સ્વભાવનું સ્વરૂપ સમજવા માટે ઘણો ઊંડો વિચાર માગે છે. આવું સાધક સ્વરૂપનું આપણને સ્વરૂપ સમજવું હોય સાધક સ્વભાવનું, તેના માટે ઊંડો પુરુષાર્થ એટલે કે તીવ્ર પુરુષાર્થ, ઊંડો વિચાર એની અંદર માગે છે. કેમ કે એની અંદર ઘણો ગંભીર આશય પડેલો છે. લોકો ઊંડાણમાં વિચાર કરે, મનન કરે, અભ્યાસ કરે, તો જેમ વસ્તુ સ્વરૂપ છે, જેમ છે તેમ યથાર્થ સમજાય. જો તમે એને અંતરંગમાં ઊંડાણથી એનો વિચાર કરો, એનું મનન કરો, એનું મંથન કરો, અભ્યાસ કરો, તો બધું એટલે કે વસ્તુ સ્વરૂપ જેમ છે તેમ યથાર્થ સમજાય છે. હું કેવળ કેવો છું? જ્ઞાન માત્ર શું? એટલે પરપણે નથી. હું કેવળ જ્ઞાન માત્ર એટલે કે હું સ્વપણે છું. એનો અર્થ શું થયો? કે હું પરપણે નથી. અસ્થિતિ સ્વપણે છું ને નાસ્તિથી પરપણે નથી. એવું નિસંદેહ ભેદ જ્ઞાન આત્માને બધા પર પદાર્થોથી તેને અસંગ જાણે છે. આવું ભેદ વિજ્ઞાન આત્માને, પોતાના ત્રિકારી દ્રવ્યને, પોતાના પરંપરામિક ભગવાન આત્માને બધા સદાય માટે બધા પરધર્મોથી કેવું માને છે? અસંગ જાણે છે. આવો નિર્દોષ અભિપ્રાય, આવો રાગના સાથ વિનાનું જ્ઞાન, રાગથી રહિત અથવા તો રાગના સાથ વિનાનું જ્ઞાન, એવું જે અતિન્દ્રિય અનુભવ સહિત જે પ્રતીતિ થાય છે, એને અહીંયા સમ્યક દર્શન કીધું. જે પહેલો લક્ષણ છે ને આત્મજ્ઞાન, તો એ આત્મજ્ઞાન જે લક્ષણ છે એની વાત ચાલી રહી છે. આવો અનુભવ સહિત એવું પ્રતીત, જેને આપણે સમ્યક દર્શન કહી છીએ, એવી સુપાત્ર દશા ગ્રહસ્થ દશામાં પણ હોય છે, ગ્રહસ્થ અવસ્થામાં પણ હોય છે. આવી સુપાત્ર દશા ક્યાં હોય છે? ગ્રહસ્થ દશામાં પણ હોય છે. સંસારી દશા બહારથી સંસાર ભોગવતો દેખાય, પરંતુ તેની અંતરંગમાં અભિપ્રાયમાં સમ્યકપણું છે. આવી સુપાત્ર દશા કીધી, એની સમ્યક દશા કીધી, તે ગ્રહસ્થ વેશમાં પણ હોય છે. કેમ કે સમ્યક દર્શન થતા એટલે કે આત્માનુભૂતિ થતા પોતાના સ્વભાવનો અનુભવ તે પર્યાયમાં પ્રગટપણે છે. એક અંશે શુદ્ધતાનું વિદ્યમાનપણું છે. એક અંશે, ભલે અંશ પ્રગટ થયો, એક અંશે શુદ્ધતાનું વિદ્યમાનપણું જે પર્યાયમાં પ્રગટપણું છે. શક્તિ રૂપે તો પૂર્ણતા છે. શક્તિ રૂપે તો નિગોદના જીવમાં પણ પૂર્ણતા છે. શક્તિ રૂપે આપણા જેવા જ્ઞાની જીવોમાં પણ પૂર્ણતા છે. પરંતુ જેને સ્વભાવનો આશ્રય કરીને જેને સ્વાનુભૂતિ કરી છે, એની એક અંશે શુદ્ધતાનું વિદ્યમાનપણું છે. એ શક્તિ રૂપે પૂર્ણતા હતી. શક્તિ રૂપે તો દરેક જીવને પૂર્ણતા હતી,
પરંતુ પોતાના જ્ઞાનના પુરુષાર્થ વડે એટલે કે પોતાના સમ્યક પુરુષાર્થ વડે એને અંશે સ્વરૂપ સ્થિરતા થાય છે. એક અંશ પ્રગટ થયો, એક અંશે શુદ્ધતાનું વિદ્યમાનપણું થયું, એટલે પોતાના સમ્યક પુરુષાર્થ વડે એને અંશે સ્વરૂપ સ્થિરતા ચોથે ગુણસ્થાને તેને પ્રગટ થઈ, એટલે કે તેને આપણે સ્વરૂપાચરણ ચારિત્ર પણ કહીએ છીએ. છતાં તેની અંદર 3 કસાય જેટલો દોષ છે. ભલે અનંતાબંધીનો અભાવ થયો, પરંતુ ત્યાં પ્રત્યાખ્યાન, અપ્રત્યાખ્યાન, સ્વંજલન એ 3 કસાય ચોકડીનો ત્યાં સદભાવ છે, એટલો દોષ છે. એનો અર્થ શું થયો કે હજી એનો પુરુષાર્થ તીવ્ર નથી, એનો પુરુષાર્થ મંદ છે. કોની અપેક્ષાએ? આગળના જે ગુણસ્થાન વાળા જીવો છે તેની અપેક્ષાએ. આપણી અપેક્ષાએ તો એનો પુરુષાર્થ તીવ્ર છે, પરંતુ એની અપેક્ષાએ મંદ છે, કેમ કે હજી એક જ ચોકડીનો અભાવ થયો. એટલે પુરુષાર્થ કેવો છે? હજી મંદ છે, પરંતુ તે સમ્યક અભિપ્રાયમાં બાધક નથી. તે એનો જે સમ્યક અભિપ્રાય છે, એની જે પ્રતીતિ છે, એની જે શ્રદ્ધા છે, એની અંદર તે બાધક નથી. કેમ કે ત્યાં તેને અનંતાબંધી કશાયનો અભાવ કર્યો છે. ક્રોધ, માન, માયા, લોભ, અનંતાબંધીનો તેને અભાવ કર્યો છે. જે અનંતાબંધી કશાય અજ્ઞાન દશામાં ઊંધી માન્યતામાં સાથ આપીને, કેમ કે તે વિપરીત માન્યતામાં સાથ આપે છે, અનંતાબંધી કસાય તેમાં સાથ આપીને સંસારના પરિભ્રમણમાં નિમિત્ત થતો હતો, તેનો સાચા સમ્યક પુરુષાર્થ વડે, સાચા જ્ઞાન બળ વડે એને અભાવ કર્યો છે. જે સંસારના પરિભ્રમણનું કારણ હતું અનંતાબંધી, એનો એને અભાવ કર્યો. એકવાર અનંતાબંધીનો અભાવ થયો પછી તે જીવ લાંબો સમય સુધી સંસારમાં રહેતો નથી. અનંતકાળની અપેક્ષાએ કિંચિત નિત્યમ અર્ધપુદ્ગલ પરાવર્તન ઉત્કૃષ્ટકાર એનાથી વધારે તે બહાર સંસારમાં રહેતો નથી, કેમ કે અનંતાબંધીનો અભાવ થયો, દર્શન મોનિયનો અભાવ થયો. પછી ભલે એના જે કંઈ પણ ભવ થાય તે ભવ એ પોતાના સ્વભાવના પુરુષાર્થ વડે, સ્વભાવના આશ્રય વડે, સમ્યક પુરુષાર્થ વડે તે તેનો શુદ્ધિની વૃદ્ધિ કરીને સમય જતાં તે શુદ્ધિની પૂર્ણતા કરીને અવ્યાભાત સુખનો ભોગવટો કરે છે. બીજો જે કસાય છે તે 5મા ગુણસ્થાને ટરે છે. બીજો જે સ્વરૂપ સ્થિરતાની વૃદ્ધિ થઈ, બીજો કસાય 5મા ગુણસ્થાને ટરે છે, એનો અભાવ થાય છે. વિષય કસાયની વૃત્તિ પણ આવે, પરંતુ તેને પોતાના જ્ઞાન બળ વડે, પોતાના જ્ઞાન બળથી અધિક સ્થિરતા, પોતાના સ્વભાવથી અંદર અધિક સ્થિરતા કરીને તેને ટારે છે. એને વિષય કસાયની પણ વૃત્તિ અગ્રસ્ત દશામાં છે ને 5મા ગુણસ્થાને, તે દ્રવ્યલિંગી શ્રાવક પણ છે, તે અષ્ટમૂળ ગુણોનું પાલન પણ કરે છે, અમુક પડીમાં પણ ધારણ કરી છે, પરંતુ તે વિષય કસાયની વૃત્તિ આવે તેને જ્ઞાન બળની અધિક સ્થિરતાથી તે ટારે છે. અને રાગનો ભાગ ટારીને, એ કહેવામાં આવે રાગનો ભાગ, ખરેખર સ્વભાવનો મહિમા થાય છે. રાગ દ્વેષ ઉત્પન્ન થતો એને રાગનો ભાગ ટાયરો એમ કહેવામાં આવે છે. એ રાગનો ભાગ ટારીને પુરુષાર્થ વધારે છે, એને 5મું ગુણસ્થાન કીધું. જે રાગનો ભાગ છે 4થા ગુણસ્થાને, એની અંદર વિષય કસાયની વૃત્તિ પણ થાય છે. એ રાગનો ભાગ ટારીને પુરુષાર્થ વધારે છે, પ્રબળ પુરુષાર્થ કરે છે, તેને 5મું ગુણસ્થાન કીધું. અને ત્યાંથી પણ પોતાના સ્વ અનુભવના બળ વડે, જ્ઞાન બળ વડે 6થા ગુણસ્થાને 3 જાતના કસાયોના અભાવરૂપ સકલ ચારિત્રપણું પ્રગટ થાય છે. 4થા ગુણસ્થાને સ્વરૂપાચરણ ચારિત્ર, 5મા ગુણસ્થાને દેશવિરત અથવા તો સંયમ ચારિત્ર, 6થા ગુણસ્થાને સકલ ચારિત્ર, અને 11 યથાખ્યાત ચારિત્ર. તો ચારિત્રના મુખ્યત્વે 4 ભેદ. પછી યથાખ્યાત ચારિત્રના પાછા અહીંયા 3 ભેદ પડે, એ અલગ વસ્તુ, પરંતુ અહીં એક ઔપશમિક યથાખ્યાત, એક યથાખ્યાત ચારિત્ર, એટલે પરમ યથાખ્યાત ચારિત્ર. આ રીતે ત્યાં અહીંયા 3 ભેદ પડે, એ વાત નથી અત્યારે તો 6થા ગુણસ્થાને ત્યાં સકલ ચારિત્રપણું પ્રગટ થાય છે. પોતાના સ્વના અનુભવના બળ વડે, જ્ઞાન બળ વડે તે સ્વભાવનો પ્રબળ પુરુષાર્થ કરીને તે 6થું ગુણસ્થાન, પહેલું 7માં જાય છે, પણ 7માંથી પાછો 6ઠામાં આવે છે. તો 6થા ગુણસ્થાને 3 જાતના કષાયોના અભાવરૂપ સકલ ચારિત્રપણું પ્રગટ છે. આવી અધિક બળવાન દશા પ્રગટપણે હોવાથી થોડી વારમાં 6થું, થોડી વારમાં 7મું ગુણસ્થાન આવે છે. વિચાર કરો,
એક શાસ્ત્રની રચના કરવામાં મુનિરાજ તો કેટલી વાર છઠ્ઠા સાતમા ગુણસ્થાનની અંદર ગયા હશે. કેમ કે એક અંતર્મુહૂર્તથી તો વધારે રહેતા નથી. એક અંતર્મુહૂર્તની વધારે રહે તો એનું મિથ્યાત્વમાં આવી જાય, સમ્યક દર્શન છૂટી જાય છે. તો એ પહેલા એ પાછા સાતમામાં ચાલ્યા જાય, સાતમામાંથી પાછા છઠ્ઠામાં આવે, એમ આવજા ચાલુ જ હોય છે. અસંખ્યાત વાર તે છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઝૂલે છે. તો એને આવી બરવાન દશા પ્રગટપણે હોવાથી ત્રણ કસાય ચોકડી રૂપ અભાવ રૂપ જે વિતરાગ પરિણીતિ પ્રગટપણે હોવા છતાં પણ થોડી વારમાં છઠ્ઠું, થોડી વારમાં સાતમા ગુણસ્થાન આવે છે. સાતમે એને જ્ઞાનની અભેદ સ્થિરતા હોય છે. ત્યાં એને જ્ઞાનની અભેદ સ્થિરતા હોય છે, ત્યાં અપ્રમતપણું છે. અને છઠ્ઠે એને કિંચિત પ્રમદ દશા એટલે કે અસ્થિર દશા વર્તે છે. છઠ્ઠે ગુણસ્થાને અંશે ત્યાં અસ્થિરતા વર્તે છે. શુભ ઉપયોગ હોય છે, વિકલ્પ આવે છે, આ લેવાનો વિકલ્પ આવે, વિહાર કરવાનો વિકલ્પ આવે, શ્રવણ કરવાનો વિકલ્પ આવે, ઉપદેશ દેવાનો વિકલ્પ આવે, બાર ભાવનાનું ચિંતન કરવાનો વિકલ્પ આવે, શાસ્ત્રનું લખવાનો વિકલ્પ આવે, રચના કરવાનો. આ બધા વિકલ્પ આવે છે એ અસ્થિરતા રૂપી છે, એ અસ્થિરતા વર્તે છે. સ્વભાવથી ચ્યુત થાય ત્યારે આવો વિકલ્પ આવે છે. આવી પ્રમદ દશા હોય તેને સર્વ વિરતિ મુનિ કહેવાય છે. આવી સાતમા ગુણસ્થાન, છઠ્ઠા સાતમા ગુણસ્થાનની વાત છે. તો અહીંયા છઠ્ઠા ગુણસ્થાને એને પ્રમદ દશા છે. એ પ્રમદ દશાને સર્વ વિરતિ મુનિ કહેવાય છે. તેને સ્વરૂપ સ્થિતપણું કહેવામાં વિરોધ નથી. જે શિષ્યનો પ્રશ્ન હતો ને કે સ્વરૂપ સ્થિતપણું તો 13મા ગુણસ્થાને કહેવાય, સંપૂર્ણ સ્વરૂપ સ્થિતપણું તો 14મા ગુણસ્થાનના અંતે કહેવાય. તો અહીં એક એક ગુણસ્થાને સમજાવતા જાય છે કે આ સ્વરૂપ સ્થિતપણું કહેવામાં કોઈ પણ પ્રકારનો વિરોધ નથી. તો કે આચાર્ય ભગવંતનું આ સમજાવવાનું પ્રયોજન શું છે કે સદગુરુના લક્ષણને ઓળખો, કે જે આત્મજ્ઞાન જેને પ્રાપ્ત કર્યું, જેને સમદર્શિતા પણ પ્રાપ્ત કરી છે, જેની વાણી અપૂર્વ છે, જે પરમ શ્રુત એની વાણી છે, જે એનો કર્મનો ઉચરે વિધેય પ્રયોગ, પૂર્વે કરેલા કર્મનો ઉદયના અનુલક્ષીને એને આવે છે ભૂમિકા, પરંતુ તે એની વાણી પણ અપૂર્વ છે, તે પરમ શ્રુત છે, આત્મજ્ઞાની છે, રાગ દ્વેષથી રહિત એવું ભાવશ્રુત જ્ઞાન એને પ્રગટ થયું છે. એવા સદગુરુને ઓળખવા માટે અહીં આચાર્ય ભગવંતે એ વાત સમજાવી છે. શ્રીમદજીએ એની 10મા પદની રચના એમને કરી છે. શાસ્ત્રમાં આચાર્ય ભગવંત આ વાતને સમજાવી રહ્યા છે. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનોમાં આ વાતને ઘણી ક્લિયર કરીને સમજાવી છે. પોતે ચોથા ગુણસ્થાનમાં હોવા છતાં આગળ આવે છે કે સાચા સદગુરુનું લક્ષણ તો એમને છઠ્ઠું સાતમું ગુણસ્થાન ઉપદેશક ત્યાં કીધા. એનો અર્થ એવો નથી કે ચોથા ગુણસ્થાન વાળા ઉપદેશક નથી, પરંતુ અહીં અત્યારે મુનિની અપેક્ષાએ વાત ચાલી રહી છે. જે કોઈ જીવ આત્મજ્ઞાની હોય, જેને પોતાના સ્વભાવનું ભાન હોય, તે ઉપદેશક સાચા ઉપદેશક કહેવામાં આવ્યા. માટે આપણે પૂજ્ય ગુરુદેવશ્રીને સાચા ઉપદેશક કહી છીએ કે જેમને વિતરાગતા પ્રગટ કરી છે. તો કે લોકોની અંદર સ્વચ્છંદ અને સાચી સમજણની આ કાળની અંદર અજ્ઞાનતા છે, ગેરહાજરી છે. એનામાં સ્વચ્છંદપણું કોને કહેવાય? સાચી સમજણ નથી, એનો અભાવ વર્તે છે. માટે ભવ પાર કરનાર નાવ, આ સદગુરુ શું કરાવે છે? તમને ભવનો અંત લાવે છે. એમના નિમિત્તે તમે તમારા પોતાના પુરુષાર્થથી, પોતાની લાયકાતથી ભવનો અંત કરો છો. તો ભવ પાર કરનાર નાડી સમાન, ભવ પાર કરનાર નાવ અથવા હોડી સમાન સાચો સંત સત સમાગમ કોને કેવો એ અહીં સમજાવે છે. નાવ સાથે સરખાવ્યા, હોડી સાથે સરખાવ્યા, કે જે નદીને પાર કરાવી શકે છે. તો અહીં ભવની નદી છે, ભવ પારની, એ નદીને કોણ પાર કરાવશે, એને કોણ ભવનો અભાવ કરાવશે? તો કે સાચા સદગુરુ. હવે એ સમજવા માટે તો આપણી પાસે સમય નથી, અથવા તો કયું સ્વચ્છંદપણું છે એવી અને કઈ રીતે સાચી સમજણ એ આપણને ખ્યાલ ન હોવાને કારણે અજ્ઞાનતામાં આપણે કુદેવ કુગુરુ કુશાસ્ત્રમાં અટકી જઈએ છીએ. અનંતકાળથી રખડવું પડ્યું. શેને કારણે અનંતકાળથી રખડવું પડ્યું? કે સત પરીક્ષાના અભાવમાં આપણે અનાદિકાળથી રખડી રહ્યા છીએ. કેમ
કે સાચું વસ્તુ સ્વરૂપ આપણને સમજાતું જ નથી, એને સમજવાનો પ્રયત્ન કર્યો નથી, અને કોઈ સમજાવનાર મહિલા તો એને આપણે ચકાઈશા નહીં, એની પરીક્ષા ન કરી. કેમ? તો કે આપણો પોતાનો અભ્યાસ નથી. તો કે પોતે પરીક્ષક નહીં બને ત્યાં સુધી તે કેવી રીતે પરીક્ષા કરી શકશે? તો આ સત પરીક્ષાના અભાવમાં જ આપણે અનંતકાળથી રખડી રહ્યા છીએ. માટે શ્રીમદજીએ ખૂબ જ બારીકાઈથી સતપુરુષ જ્ઞાનીની વાત બતાવી છે કે જે કેવા હોય કે જે સ્વરૂપ સ્થિત હોય, જે ઈચ્છા રહિત હોય, કેવળ જ્ઞાયકપણું હોય, એવું જે આત્માનું લક્ષણ છે એ ધર્મ અને ધર્મીનું આવું વાસ્તવિક સ્વાધીનપણે પોતે પોતાના સ્વાધીનપણે એને ટકવું જેની અંદર છે, તેની અંદર મન, વાણી, દેહની ક્રિયા, પુણ્ય, પાપ એ વાત નથી બતાવી, એ આદિ કરવાની કોઈ વાત નથી બતાવી. તો કેવા બતાવ્યા છે કે જે સ્વરૂપની અંદર સ્થિત હોય, કે જે સ્વભાવની અંદર લીન હોય, કે જે ઈચ્છા રહિત હોય, જે કેવળ એને જ્ઞાયક પણ હોય, જ્ઞાતા દ્રષ્ટા હોય, કે જે આત્માનું લક્ષણ છે, કે ધર્મ અને ધર્મીનું જે વાસ્તવિક સ્વાધીનપણું છે, સ્વતંત્રપણું છે, નિરપેક્ષપણું છે, એ પોતાપણે ટકવાનું જેની અંદર છે, એની અંદર મનનો અભાવ છે, વાણીનો અભાવ છે, દેહની ક્રિયાનો અભાવ છે, પુણ્ય પાપ આદિ શુભાશુભ વિકલ્પ એનો અભાવ છે. માટે તે કંઈ કરવાનું વાત બતાવી નથી. તેમજ જૈન ભૂગોળ સમજવી એટલે કે બાકીના અનુયાગની પણ વાત બતાવી કે કદાચ તમે ભૂગોળ સમજો કે ન સમજો, તિર્યંશને ક્યાં કંઈ ખબર છે, પણ એનો અર્થ એમ નથી કે ન સમજવું. અત્યારે છે આપણી પાસે બુદ્ધિ, સમય છે, તો સમજવાનો પ્રયત્ન, એમાંથી વિતરાગતા કાઢવાનું છે. પરંતુ જીવ સ્વચ્છંદી બની જાય છે કે એમાં તો એમ કીધું કે તમે સમજો કે ન સમજો, શાસ્ત્રો ભણ્યા કે ન ભણ્યા, જ્ઞાન થયું કે ન થયું, તરત શિવભૂત મુનિ યાદ આવી જાય છે, તરત તિર્યંશ યાદ આવી જાય છે. પરંતુ એવી જો તમારામાં લાયકાત હોય, એવી તમારી હોનાર હોય તો ન સમજો, તો તમારો જ્યારે જ્ઞાનનો ઉઘાડ થવાનો હોય છે ત્યાર થશે. પણ નથી થતો તો તેને કેવી રીતે પ્રાપ્ત કરવો એ માટે આ બધો પુરુષાર્થ કરવો જરૂરી છે. તો કે આટલા શાસ્ત્રો જાણ્યા, આટલી ક્રિયા કરવી, એમ આની અંદર કોઈ વાત આવી નહીં કે મેં આટલા બધા શાસ્ત્રોનું વાંચન કર્યું, એક પણ સમયસારની ગાથા અથવા એક પણ કોઈ પણ પરમાગમની ગાથા અથવા તો કોઈ પણ એક અનુયાગના સિદ્ધાંતને જેમ છે તેમ યથાર્થ ભાવ ભાષણ કર્યું તો આત્માનુભૂતિ ન થાય એમ બને જ નહીં. માટે એવું નથી કે આ મને આખો સમયસાર, મેં આખો અભ્યાસ કર્યો, મેં નિયમસાર, પ્રવચનસાર, મેં આટલો બધો એનો અભ્યાસ કર્યો અથવા પઠન કર્યું અથવા પાઠન કરાવ્યું, આટલા બધા મને ગાથાઓ યાદ, એનો અર્થ એમ નથી કે ન કરવું, બીજું કંઈ કરવું એના કરતાં કરવું, પરંતુ તે ધર્મ નથી. તેમાં કહેલા તત્વની વાત સ્વના લક્ષ્ય વિચારવી તે ધર્મ છે. તો આટલા શાસ્ત્રો જાણ્યા, આટલી ક્રિયા કરી, વ્રત, તપ, ભક્તિ, પૂજા આદિ કરી, એવી વાત આની અંદર બતાવી નથી સદગુરુના લક્ષણની અંદર. માટે તો પહેલી ગાથામાં કીધું, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમું શ્રી સદગુરુ ભગવાન. એટલે પોતાનું સ્વરૂપ જેમ છે એમ આપણે ન સમજ્યા. આપણું સ્વરૂપ જે રીતે છે, જે વસ્તુ સ્વરૂપ છે તેને જેમ છે તેમ યથાર્થ ન સમજ્યા, એને કારણે આપણે અનાદિકાળથી રખડી રહ્યા છીએ, એને કારણે અનંત દુઃખને ભોગવી રહ્યા છીએ. અને સમજો જ્યારે પણ જીવ, આપણે પણ જ્યારે યથાર્થ રીતે સમજશું તો આપણા પોતાના પુરુષાર્થથી, આપણી પોતાની લાયકાતથી, તો સમજો એ પણ પોતાને પાત્રતાથી, પોતે પાત્ર હતો, માટે આગળ પણ શબ્દ એવો સુપાત્ર, સમજો તે પણ પોતે પોતાની પાત્રતાથી, પોતાની અંદર જે સ્વચ્છંદતા હતી, પોતાના જે અનાદિકાળથી જે મતાગ્રહ હતો, એ મતાગ્રહનો હઠાગ્રહ છોડીને, એટલે કે સ્વચ્છંદતાને છોડીને ગુરુ આજ્ઞાથી સમજો પોતાને કારણે. પણ નિમિત્ત કોણ બન્યું કે ગુરુએ કહેલી વાત અને પોતે પોતાની પાત્રતાથી તે સમજ્યું. એમ કહીને પાછો શ્રી ગુરુનો પણ વિનય કર્યો. એનો અર્થ એમ નથી કે ગુરુનો ઉપકાર ઘણો છે, માટે તો કહી છે એ ઉપકારનો પ્રતિ ઉપકાર કરવા માટે અમે અસમર્થ છીએ. કેમ કે આ કાળમાં આવું સમજાવનાર કોણ મળે? એવા આપણા કોઈ પૂર્વે કરેલા પરિણામ હતા, એ પરિણામના નિમિત્તે એવો કોઈ પુણ્યનો ઉદય થયો, તે પુણ્યના ઉદયના કારણે આપણને પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષોનો સત્સંગ થયો અને તત્વની વાણી સાંભળવા આ કાર્ય આવી
તત્વની વાણી સાંભળવી ખૂબ જ દુર્લભ છે. તે આપણને વાણી સાંભળવા બહુ સરળ રીતે મળી. હવે પુરુષાર્થ આપણે કરવાનો છે. માટે મિથ્યાત્વ તારતા જે આત્મશક્તિનું જે આપણને તિરોભવપણું હતું, આપણે અનાદિકાળથી શું કર્યું? આત્માનું તિરોભવપણું કર્યું, એટલે વિશેષ જ્ઞાનનો તિરોભાવપણું થયું. એટલે આત્મશક્તિનું જે તિરોભાવપણું હતું તે આવિર્ભાવપણું થયું, તે પ્રગટપણું થયું. જે આત્મશક્તિનું અનાદિકાળથી જે મિથ્યાત્વ દશા હતી તેનું તિરોભાવપણું થયું, એ મિથ્યાત્વ તર્યું. એ મિથ્યાત્વ તરતા એ આત્મશક્તિનું જે તિરોભાવપણું અનાદિકાળથી હતું તે આવિર્ભાવપણું થયું, એટલે કે અપૂર્વ દશા પ્રગટ થઈ, જેને આપણે ચોથી ભૂમિકા એટલે કે ચોથું ગુણસ્થાન કહીએ છીએ, અને ત્યાંથી ધર્મની શરૂઆત કહીએ છીએ. એ ભૂમિકામાં, આ ચોથા ગુણસ્થાનની ભૂમિકામાં રાગ, દ્વેષ, વિષય, ઈચ્છાનો અભાવ થવા રૂપે અંશે સ્થિરતા છે, અલ્પ સ્થિરતા છે. રાગ દ્વેષનો અંશે અભાવ છે, ત્યાં ઈચ્છાનો પણ અંશે અભાવ છે, વિષય કસાયનો પણ અંશે અભાવ છે. એ અભાવ થવા રૂપે અંશે તે સ્થિરતાને વધારીને તે દેશવિરતિ નામનું પાંચમું ગુણસ્થાન કહેવામાં આવ્યું. સ્વરૂપાચરણ એવું પાંચમું ગુણસ્થાન ત્યાં કહેવામાં આવ્યું. આત્મા સ્વભાવે જો દ્રવ્ય દ્રષ્ટિથી જો તો કેવો છે? સિદ્ધ સમાન છે. આપણામાં ને સિદ્ધમાં કોઈ પણ જાતનો ફરક નથી. આપણામાં જેટલા અનંત ગુણો છે એટલા જ સિદ્ધમાં અનંત ગુણો છે. આપણે આપણા જે અનંત ગુણો છે તે શક્તિની અપેક્ષાએ પૂર્ણ છે, તો સિદ્ધમાં પણ બધા ગુણો છે તે શક્તિની અપેક્ષાએ પૂર્ણ છે. ફરક કેટલો છે કે આપણે તે પર્યાયમાં પ્રગટ નથી કર્યા, એનું વ્યક્તપણું પ્રગટ નથી કર્યું, તેમને પર્યાયમાં તે પૂર્ણ દશા પ્રગટ થઈ છે. તો આત્મ સ્વરૂપે દ્રવ્ય દ્રષ્ટિએ તે પણ ભગવાન આત્મા છે, આપણે પણ ભગવાન આત્મા છે, અને નિગોદરનો જીવ પણ કેવો છે? ભગવાન આત્મા છે. અનાદિ અનંત કેવા છીએ? આપણે સ્વતંત્ર છીએ, નિરપેક્ષ છીએ, જ્ઞાતા છીએ, આપણે જાણનાર છીએ, આપણે કરનાર નથી. જેણે કર્યું તે મર્યું, જે કરે તે મરે. તો કે આપણે કેવા છીએ? ખાલી જ્ઞાતા છીએ, જ્ઞાતા દ્રષ્ટા છીએ. આપણે આવા બેહદ જ્ઞાન ગુણથી ભરેલા છીએ. એની અંદર પર દ્રવ્યની ક્રિયાનો, એની અંદર રાગ દ્વેષનો અભાવ છે, એનો અંશ માત્ર પણ નથી. આપણો જે આત્મા છે એ આત્માની અંદર પદ્રવ્યની ક્રિયા આપણે કરી શકીએ એનો પણ અભાવ છે. પદ્રવ્યની ક્રિયા ન કરી શકીએ તો પદ્રવ્યની માલિકપણું થવું એનો અભાવ છે. એની અંદર રાગનો અંશ માત્ર પણ નથી. કેવળ જ્ઞાતા દ્રષ્ટા છું એવી જ્યાં પ્રતીતિ કરી, આવા સ્વભાવની જ્યાં પ્રતીતિ કરી, આવા સ્વભાવનો જ્યાં સ્વીકાર કર્યો, ત્યાં જ તે જ સમયે મિથ્યાત્વનો નાશ થયો. જે સમયે સ્વભાવનો સ્વીકાર થયો, એક લીટીમાં કહી તો તે જ સમયે મિથ્યાત્વનો અભાવ થઈ ગયો. અને મિથ્યાત્વનો નાશ થતા અનંતાબંધી ક્રોધ, માન, માયા, લોભ એનો જે ઉદય હતો, જે આત્મ સ્વરૂપની સ્થિરતા એની અંદર સ્થિર થવામાં જે વિઘ્ન રૂપે હતો, બાધક રૂપે હતો, એનો અભાવ કર્યો. એટલે કે એને અસ્થિરતાનો નાશ કર્યો. જે આત્મજ્ઞાનની સ્થિરતામાં બાધક રૂપ હતું અનંતાબંધી, એનો પણ અભાવ થયો. એટલે કે જેવું સ્વભાવનું ભાન થયું તો બે વસ્તુ થઈ, મિથ્યાત્વનો અભાવ થયો અને સાથે અનંતાબંધી ક્રોધ, માન, માયા, લોભનો અભાવ થયો. માટે આજે એક વાક્ય લખ્યું હતું કે જે ભાવે ભાવ તૂટે, જે ભાવે ભાવ તૂટે, અને જે ભાવે ભાવ ન તૂટે. જે ભાવે ભાવ તૂટે, તૂટે એટલે ભાવનો અભાવ થાય, ભાવની કટી થાય. જે ભાવે ભાવ તૂટે અને જે ભાવે ભાવ ન તૂટે, એની સમજણ વિના, એની યથાર્થ સમજણ વિના કોઈ જીવ એમ કહે કે ત્યાગ અને વૈરાગ્યની ઉત્કૃષ્ટ દશા મેં પ્રગટ કરી અને એના ફળ સ્વરૂપે મને એકાવતારીપણું થાય, તો તે મિથ્યા છે. ફરી વાર શું કીધું? જે ભાવે ભાવ કટે, જે ભાવે ભાવ તૂટે, એટલે કે વિતરાગ ભાવ, એ વિતરાગ ભાવના કારણે ભાવનો અભાવ થાય છે. માટે જે ભાવ કીધું, જે ભાવે ભાવ તૂટે અને જે ભાવે ભાવ ન તૂટે, એટલે કે જે ભાવે ભાવ ન તૂટે એટલે કે મિથ્યા માન્યતા, મિથ્યાત્વ. એ ભાવે ભાવ નથી તૂટતા વિપરીત માન્યતામાં. હવે આની સમજણ વિના કોને વિતરાગપણું કહેવાય?
કોને સમ્યક દર્શન સ્વભાવનું ભાન કહેવાય અને કોને વિપરીત માન્યતા મિથ્યાત્વ કહેવાય, એની સમજણ વિના કોઈ એમ કે નહીં અમે તો ત્યાગ અમારો તો ઘણો ઊંચો છે, ઉત્કૃષ્ટપણું છે, વૈરાગ્ય ઉત્કૃષ્ટપણું છે અને એના ફળ સ્વરૂપે એમને એક અવતારીપણું મળશે, તો એ જે માન્યતા છે તે મિથ્યા છે. માટે જેને ઠીક કરવું છે, ઠીક એટલે જેને સમ્યકપણું, જેને ઠીક કરવું છે તેને અઠીકપણું ખસે નહીં. જેને ઠીક કરવું છે, સમ્યકપણું કરવું છે, તેને અઠીકપણું ખસે નહીં. એ સાચો ધર્મ હોઈ શકે નહીં. કે જેને સમ્યકપણું કરવું છે અને જે અઠીકપણું એટલે કે વિપરીત માન્યતા ખસે નહીં, તો એવો સાચો ધર્મ ન હોય. જેને ઠીકપણું કરવું છે અને અઠીકપણું ખસ્યા વગર ન રહે, એટલે કે મિથ્યાત્વનો અભાવ થયા વગર ન રહે, તો જેને ઠીકપણું કરવું છે અને એમ કે અઠીકપણું મારે ખસ્યું નહીં, તો તે ખરેખર સાચો ધર્મ તે હોય નહીં. સમ્યકપણું એટલે કે ઠીકપણું એનું નામ કહેવાય છે, એને સમ્યકપણું ઠીકપણું તેનું નામ કહેવાય કે જે આવ્યું ટરે નહીં. જે એકવાર પ્રગટ થયું પછી ટરતું નથી, એટલે કે એને ફરી સંસારની પ્રાપ્તિ થતી નથી. એની ફરી સંસારની પ્રાપ્તિ અનંતકાળની અપેક્ષાએ તે સંસારમાં રહેતો લાંબો સમય રહેતો નથી. તો માટે શું કીધું કે જે ભાવે ભાવ તૂટે અને જે ભાવે ભાવ ન તૂટે એની સમજણ વિના કોઈ કહે કે ત્યાગ અને વૈરાગ્યની ઉત્કૃષ્ટપણાથી મને એકાવતારીપણું મળ્યું, તો તે માન્યતા વિપરીત છે, મિથ્યા છે. માટે સમ્યક ઠીકપણું એનું નામ કહેવાય કે જે આવ્યું ટરે નહીં. માટે સદગુરુના લક્ષણની સાચી સમજણ, સાચી પહેચાન વગર અને આત્મજ્ઞાનમાં શી સ્થિતિ છે, આત્મજ્ઞાનમાં અંદર શું સ્થિતિ છે, સ્વરૂપ સ્થિતિ શું છે, સ્વરૂપ શું છે, એનું ભાન વિના આત્મજ્ઞાન હોય નહીં. અને આત્મજ્ઞાન આત્માના જ્ઞાન વિના, આત્માના ભાન વિના એકાવતારીપણું ન હોય. બે વસ્તુ લીધી. જે એકાવતારીપણું માન્યું, શેના વગર માન્યું કે સમજણ નથી, અને એમ કે ત્યાગ અને વૈરાગ્ય સાચી સમજણ નથી, એટલે કે આત્મજ્ઞાન નથી, અને ત્યાગ અને વૈરાગ્યનું ઉત્કૃષ્ટપણુંથી મને એકાવતારીપણું મળશે, તો એ માન્યતા મિથ્યા છે. તો કોને મળે એકાવતારીપણું? કે જેને આત્મજ્ઞાન હોય. તો અહીં કે છે આત્મજ્ઞાનમાં શી સ્થિતિ છે, એની સ્વરૂપ સ્થિતિ શું છે, સ્વસ્વરૂપ શું છે, એનું ભાન નથી. એ ભાન વિના આત્મજ્ઞાન નથી, અને આત્માના ભાન વિના એકાવતારીપણું ન હોય. વળી કોઈ અજ્ઞાની જીવ એમ કે અમે ઉત્કૃષ્ટ ત્યાગ અને વૈરાગ્યથી ધર્મ ક્રિયા કરી છે, અમે ઉત્કૃષ્ટ ત્યાગ કરી છે, અમારો વૈરાગ્ય પણ ઉત્કૃષ્ટ છે અને ધર્મ ક્રિયા કરી છે, એનાથી અમને શુદ્ધિની વૃદ્ધિ થઈને પૂર્ણતા થશે, એટલે કે મુક્તિની પ્રાપ્તિ થશે. પણ વર્તમાનમાં વિવેક જ્ઞાન વિના, એટલે કે આત્માના ભાન વિના ગમે એટલા ત્યાગ કરે, ગમે એટલા વૈરાગ્ય કરે, ગમે એટલા 28 મૂળગુણો 5 મહાવ્રત આદિનું પાલન કરે, ગમે એટલો વૈરાગ્ય કરે, તો પણ તેનો ભાવનો અંત થતો નથી, એનો ભાવ કપાતો નથી, ભાવ કટી થતી નથી, એનો ભાવનો અભાવ થતો નથી. એ નિયમ છે, અપર નિયમ છે. માટે હવે આગળની અપેક્ષાએ 14 ગુણસ્થાનની વાત ફરી પૂજ્ય ગુરુદેવશ્રી સમજાવે છે. આત્મજ્ઞાનના વિકાસની 14 ભૂમિકા છે. ઘણા માને 14 ગુણસ્થાન એટલે પગથિયા નથી. 14 ગુણસ્થાન એટલે વિતરાગતાની વૃદ્ધિ થાય છે. માટે આત્મજ્ઞાનનો વિકાસ કીધો, તો આત્મજ્ઞાનના વિકાસની 14 ભૂમિકા છે. મોહ અને યોગ ટાળવાની અપેક્ષા, જે આપણે ગુણસ્થાનની પરિભાષામાં જોયું હતું. રાગ અને દ્વેષના આપણે જે જોયું ને કે મોહ અને યોગના નિમિત્તે થતી જ્ઞાન અને શ્રદ્ધા ગુણની તારતમ્ય અવસ્થાને આપણે ગુણસ્થાન કીધું. તો કે મોહ અને યોગ ટાળવાની અપેક્ષાએ 14 પ્રકારની ભૂમિકા કહેવામાં આવી. તેમાં ચોથા ગુણસ્થાને આત્મજ્ઞાનની પવિત્ર ભૂમિકા ત્યાં પ્રગટપણે થાય છે, અંતરંગમાં પ્રગટે છે. એનાથી અધિક સ્વરૂપ સ્થિતિ 5મા ગુણસ્થાને છે. એનાથી પણ અધિક સ્વરૂપ સ્થિતિ 6ઠા અને 7મા ગુણસ્થાને, જેને આપણે નગ્ન નિગ્રંથ મુનિપણું કહીએ છીએ, ભાવલિંગી મુનિરાજ કહીએ છીએ, ત્યાં સ્વરૂપ સ્થિતિ વિશેષ છે. પછી આ શિષ્યના પ્રશ્નનો જવાબ ચાલી રહ્યો છે. 7મા ગુણસ્થાને વિશેષ હોય છે, ત્યાંથી પ્રમાદ વસે. 7મા ગુણસ્થાને એનાથી પણ સ્વરૂપ સ્થિરતા વધારે છે, પણ ત્યાંથી પ્રમાદ વસે, એટલે કે સ્વરૂપથી ચ્યુત થઈને તે અસ્થિરતા થઈને 6ઠે ગુણસ્થાને આવે છે.
ત્યારે શિષ્યને ઉપદેશની વિકલ્પ આવે છે, ધર્મની પ્રભાવનાનો વિકલ્પ આવે છે, કરુણાભાવ આવે છે, દેવગુરુ ધર્મની ભક્તિ, બાર અનુપેક્ષા એટલે કે બાર ભાવનાનું ચિંતન થાય છે. આદિ એને શુભ વિકલ્પ હોય છે. આર વિહારનો પણ શુભ વિકલ્પ હોય છે. ઉપદેશમાં તે ખોટા દેવગુરુ શાસ્ત્રનો જૈના અભ્યાસનો ખોટા એનો તે નિષેધ પણ કરે છે. ઉપદેશની અંદર ખોટા દેવ ગુરુ શાસ્ત્રનો તે નિષેધ કરે છે. જૈના ભાસનો તે નિષેધ કરે છે. તેની અંદર જે નિષેધ કરે એનો અર્થ એમ નથી કે તેમાં દ્વેષ, તો કે એમાં દ્વેષ નથી નિષેધ કરવામાં. જે સાચી વસ્તુ જેમ છે તેમ સમજાવે છે. ઘણા કે તમે નિષેધ કર્યો તો તમને એ દ્વેષપણું થયું, તો એ દ્વેષપણું નથી, જેમ છે તેમ સમજાવે છે. આહાર વિહારની પણ આપણે કીધું એમને વિકલ્પ આવે છે, છતાં આ બધી વસ્તુઓ આત્મસ્થિરતામાં બાધક નથી. અહીં ઉપદેશકપણું જે મુનિનું છે તે બતાવવાનું અહીં પ્રયોજન હશે. માટે ચોથે ગુણસ્થાને હોય કે 13મે ગુણસ્થાને હોય, જેને આપણે જીવન મુક્ત, જે આપણે ગુણસ્થાનમાં બધા દેહ મુક્ત ને જીવન મુક્ત ને આદિ અવસ્થા જોઈ હતી, તો ચોથે અને 13મા ગુણસ્થાન એટલે કે 13મું ગુણસ્થાન જીવન મુક્ત દશામાં એમની જે પ્રતીતિ જે કેવી છે, નિશંક છે, તે સમાન છે. ચોથા ગુણસ્થાને કેમ કે શ્રદ્ધા 100% જ હોય, તો ચોથા ગુણસ્થાને જેવી શ્રદ્ધા છે તેવી જ 13મા ગુણસ્થાને છે. તો નિશંક પ્રતીતિ કેવી છે, સમાન છે. છતાં સ્થિરતામાં અને જ્ઞાનની રમણતામાં તારતમ્યતા ભેદ પડે, અવસ્થામાં તારતમ્યતાના ભેદ પડે છે. સ્થિરતાની અંદર ભેદ પડે છે, ચારિત્ર જ્ઞાનમાં ભેદ પડે છે. ચોથે ગુણસ્થાને શ્રેણિક જેવા ધર્માત્મા કે જેને સાહિક સમ્યક્ત્વ પ્રગટ થયું છે, એને અભેદ સામર્થ્યતાની પ્રતીતિ એવી નિર્મળ છે કે જે જાતની પ્રતીતિ કેવળ જ્ઞાની એટલે કે જીવન મુક્ત પરમાત્માને જ હોય, જીવન મુક્ત દશા કહો કે જીવન મુક્ત પરમાત્માને હોય એવી એને અભેદ સામર્થ્યની પ્રતીતિ છે. શ્રેણિક રાજા જેવા ક્ષાયિક સમકીતિ લીધા, કેમ કે એની ઔક્ષમિક અને ક્ષાયોક્ષમિક કરતા તેને વધારે પવિત્ર કીધું છે. તો કે ચોથે ગુણસ્થાને શ્રેણિક જેવા ધર્માત્માની જે એનો અભેદ સામર્થ્યની પ્રતીતિ કેટલી બધી નિર્મળ છે કે એ જાતની નિર્મળ પ્રતીતિ કેવળ જ્ઞાનીને એટલે કે જીવન મુક્ત પરમાત્માને હોય છે. છતાં પૂર્વના કર્મના ઉદયને કારણે પૂર્વ ભવે જે આત્મવીર્યનો ઊંધો પુરુષાર્થ, ઊંધો વળાંક નાખેલો, એટલે શીઘ્ર પુરુષાર્થ કરીને પૂર્ણ દશા પ્રગટ કરી શકતા નથી. આ ધર્માત્મા આ સંસારના સંયોગોમાં થોડો કાળ રોકાઈ જાય છે, વચ્ચે વિશ્રામ કરે છે. વિષય ભોગનું એમને નિમિત્ત હોય છે, છતાં અભક્ષ્ય આહાર અને અનાચાર હોતો નથી. વિષય ભોગનું એમને નિમિત્ત છે, પરંતુ ત્યાં તેને અભક્ષ્ય આહારનું તે સેવન નથી કરતો, એમનામાં અનાચાર નથી. તે પોતાની અંદર ત્રિકાર શુદ્ધ સ્વરૂપની એને સમ્યક શ્રદ્ધા છે. હું સિદ્ધ સમાન શુદ્ધ છું, હું મારી દશા સિદ્ધ સમાન છે, એવી દ્રઢ પ્રતીતિના જોરે એક ભવે એકાવતારી હે ને એ શાહિક સમકીતિ છે શ્રેણિક રાજા, હવેના ઓલામાં મનુષ્ય પણ અવતાર લઈને ભરતક્ષેત્રમાં અહીંથી પહેલા તીર્થંકર થશે, તો એક શ્રેણિક ધર્માત્મા દ્રઢ પ્રતીતિના જોરે એક ભવે કેવળ જ્ઞાન પૂર્ણ પવિત્ર દશા પ્રાપ્ત કરીને મુક્ત દશા એટલે કે મોક્ષ જઈ શકે છે. આવા શ્રેણિક ધર્માત્મા જેવા અનંતા જીવો એકાવતારી થઈ ગયા. વર્તમાનમાં પણ ગ્રહસ્થ દશામાં હોઈ શકે, અત્યારે વર્તમાનમાં આવા ગ્રહસ્થ દશામાં હોઈ શકે, ભલે ક્ષાયિક સમ્યકપણું નથી, ક્ષાયિક વત સમ્યક દર્શનપણું પ્રાપ્ત થઈ શકે છે, તો કે વર્તમાનમાં પણ ગ્રહસ્થ વેશમાં હોઈ શકે છે. શ્રીમદ રાજચંદ્રજી પોતે જ્ઞાન દશામાં સ્થિત હતા. દેહની અંતિમ અવસ્થા વખતે તેઓ કહી ગયા કે જે સ્વરૂપ છે તે અન્યથા થતું નથી, જે સ્વરૂપ જે છે તેમ જ યથાર્થ રહેશે, હું સિદ્ધ સમાન નિર્દોષ છું. એવી નિશંક દ્રષ્ટિનું એમને સમ્યકપણું હતું, એમને અભિપ્રાયમાં નિર્ભયપણું હતું, એમનામાં નિર્દોષપણું હતું, એમનામાં નિશંકપણું હતું. એવું નિશંકપણું વર્તમાન કાર્ય પણ હોય છે. માટે સ્વરૂપની પ્રાપ્તિનું અંતરંગમાં આવા ધર્માત્મા જીવોને વેદન એનું સ્વરૂપની પ્રાપ્તિનું એનું અંતરંગમાં એમને વેદન ખસતું નથી. આપણે પણ આવી પવિત્ર દશા આપણા સ્વભાવના આશ્રયે શીઘ્ર ને શીઘ્ર પ્રગટ કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું છું. જય જિનેન્દ્ર. બોલો દિનવાણી સ્તુતિ. બોલો કોઈ પણ. જયંતિભાઈ બોલો.
को ज्ञान के प्रकाश वे को आपा पर पास वे को भानुषी बखानी है छहो द्रव्य जान वे को बंद विधि बान वे को सफर पिचान वे परम प्रमाणी है अनुभव बताए वे को जीव के जताए वे को काऊ न सताए वे को भव्य उर्जानी है जहाँ तहाँ तार वे को पार वे उतार वे को सुख विस्तार वे को यही जिनवाणी है निज निधि निज में दिखाई यही अनंत उपकार है इसके लिए जिनवाणी मात को वंदना शत बार है वंदना शत बार है नमो रेंगटाणं नमो सिद्धाणं नमो ऐरेणं नमो अवजणं नमो लोय सवसावणं चत्तारि मंगलम अर्यंत मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवली पंतो धर्म मंगलम चत्तारि लघुतमा अर्यंत लघुतमा सिद्धा लघुतमा शाहु लघुतमा केवली पंतो धर्म लघुतमा चत्तारि शरण भोजामि अर्यंते शरण भोजामि सिद्धे शरण भोजामि शाहु शरण भोजामि केवली पंतो धर्म शरण भोजामि बोलिए श्री पंच परमेष्टि भगवंतोनो जय हो बोलिए श्री जिनवाणी मातनो जय हो बोलिए श्री परम पूज्य परम उपकारी सदगुरु देवनो जय हो बोलिए श्री प्रसन्न मूर्ति भगवती मातनो जय हो बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय